हेलो वाला विद्यार्थी मित्रों, आज प्रकरण 3 में प्रवेग विषे गई काले आपणे जोयुं। हवे एना विषे आगळ चर्चा करिए। तो आजनो प्रश्न, नियमित प्रवेगी गति माटे शुद्ध गति विज्ञानना समीकरण मेळवो अथवा तो नियमित अचळ, नियमित एटले अचळ थाय, अचळ प्रवेगी गतिना समीकरणों आलेख दोरीने समजावो। तो प्रश्न खबर पड़ी गई हशे तमने। तो आ नियमित अचल प्रवेगी गतिना समीकरणों मेळवीशुं। तो आलेखनी बात करी छे तो जो अहींया आकृति में हवे आपणे खबर छे के भाई प्रवेग गतिनो आलेख होय जोईतो होय तो मारे जोड़े शुं जोईए तो v विरुद्ध समयनो आलेख जोईए। तो अहींया आपणे आकृति में जो तो आ v अक्ष जेने y अक्ष पर लीधेलुं छे अने x अक्ष पर समय t ने लीधेला छे, એટલે કે v विरुद्ध समयनो आलेख દોરેલો છે। अहींया आ जे कण छे x अक्ष दिशा में अचल प्रवेगी गति करे छे, એટલે કે આવી રીતે x अक्ष दिशा में a થી b सुधी अचल प्रवेगी गति करे छे। शुरुआत में तेनो प्रारंभिक प्रवेग लईए એટલે કે v1 लईए तो ए बिंदु पासे v0 छे। एवी ज रीते बी बिंदु पासे आपणे अंतिम एनो वेग लईए એટલે કે v2 लईए त्यारे तेनो वेग v बने छे। आकृति में y नी दिशा में वेग मीटर प्रति सेकंड में अने x अक्ष नी दिशा में समय सेकंड में आपेलो छे। तो आपणी जोड़े आ अचल प्रवेगी गतिनो आलेख थई गयो अथवा तो ढाळ थई गयो ए बी। तो अहींया आपणे जोई शकीए कि t बराबर 0 समय एनो प्रारंभिक वेग v0 है, t2 बराबर t समय एनो अंतिम वेग लईए तो v है। तो हवे आ ढाळ उपरथी आपणे एनो प्रवेग शोधीए। तो ab प्रवेग एटले कि ए बी उपरनो ढाळ एटले आपणे प्रवेगनुं सूत्र आवडतुं होय कि वेगमां थता समय साथेना फेरफारने प्रवेग कहेवामां आवे छे, जेनुं सूत्र डेल्टा वी अपॉन डेल्टा टी वडे दर्शाववामां आवे छे। तो डेल्टा वी बराबर शुं थाय तो v2 माइनस v1, डेल्टा टी शुं थाय t2 माइनस t1। हवे આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો v2 કેટલા હતા આપણી જોડે તો v2 બરાબર v હતા, v1 બરાબર કેટલા હતા તો v0 હતા। તો એવી રીતે આપણે v2 બરાબર v ની કિંમત મૂકી અને v1 બરાબર v0 ની કિંમત મૂકી, t2 બરાબર t ની કિંમત મૂકી અને t1 બરાબર 0 એટલે કે t1 બરાબર 0, t2 બરાબર t। આ કિંમત મૂક્યા બાદ આપણે હવે આનું સાદુરૂપ આપીએ। ઓકે, આનું સાદુરૂપ આપણે આપીએ તો આપણી જોડે શું મળ્યું તો આપણને ખબર પડી કે v બરાબર v માઇનસ v0, t માઇનસ 0 એટલે કે શું થઈ જશે t। હવે એક કામ કરીએ કે આ જે t હતા એ ગુણાકારમાં બરાબર બરાબરની બીજી બાજુ લઈ લઈએ તો એ ભાગાકારમાં એટલે a સાથે ગુણાય છે, એટલા માટે અહીંયા થઈ ગયું a ઇન્ટુ t। a ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0। v0 આપણે રાઈટ હેન્ડ સાઈડમાં લઈએ તો એ કેવા છે માઇનસમાં છે, તો એ માઇનસના પદને હું આ સાઈડ લાવું તો એ શું થઈ જાય તો પ્લસ v0। તો મારી જોડે સમીકરણ શું બની ગયું તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at। આ પહેલું સમીકરણ આપણી જોડે બની ગયું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at। તો આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે આગળ વાત કરીએ તો t સમયે કણનું સ્થાનાંતર v વિરુદ્ધ ટીના આલેખમાં ઘેરાતો પ્રદેશ। તો આપણને ખબર છે કે v વિરુદ્ધ ટીના આલેખમાં જે પણ ઘેરાતો પ્રદેશ હોય તો એ હંમેશા સ્થાનાંતર દર્શાવે છે। તો અહીંયા આપણે એ સ્થાનાંતર માટેનું સૂત્ર x બરાબર ચોરસ OACDનું ક્ષેત્રફળ પ્લસ ACBનું ક્ષેત્રફળ વડે દર્શાવી શકાય। તો જોઈએ આપણે આલેખની અંદર બરાબર। તો જુઓ આ આલેખની અંદર આ જે એક ચોરસ હતું તો આ આટલો ઘેરાયેલો પ્રદેશ છે, એવી રીતે આ A C અને B વાળો ઘેરાયેલો પ્રદેશ છે। એટલે આ ત્રિકોણની વાત કરીએ તો O A C અને D વડે ઘેરાયેલો પ્રદેશ થયો।
તો આ એની લંબાઈ થઈ ગઈ, એટલે કે ઓ એ એની લંબાઈ થઈ ગઈ, ઓ ટી એ ઓડી એની પહોળાઈ થઈ ગઈ. તો લંબાઈ આપણે જોઈએ તો કેટલી છે V0 અને પહોળાઈ જોઈએ તો કેટલી છે T છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ચોરસનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો મારી જોડે એક ક્ષેત્રફળ તો મળી ગયું. શું મળી ગયું? તો ભાઈ V0 × T. હવે બીજો ઘેરાયેલો ભાગ જોઈએ તો ACD જોઈએ. તો આ તો ત્રિકોણ છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આવડવું જોઈએ. તો અહીંયા નીચેનો ભાગ AC તો T છે, પણ બીથી Cની વાત કરીએ તો એ શું છે? V - V0, બરાબર કે નહીં? તો આ શું છે? V - V0. તો આ એનો આપણે આ એનો વેધ લઈ લઈએ તો આ 2T શું થઈ જાય? પાયો થઈ જાય, બરાબર કે નહીં? તો ફરીથી બરાબર A થી C થી B શું થઈ ગયું આપણી જોડે? આ ત્રિકોણ થઈ ગયું. ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ તો A થી C માટે શું થઈ જાય મારી જોડે? T. અને A અને C થી B શું થઈ જશે? V - V0 થઈ જશે. આ મારી જોડે વેધ થઈ ગયો. T બરાબર પાયો થઈ ગયો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/2 પાયો. પાયો એટલે કે T અને વેધ એટલે કે શું થાય? તો V - V0. તો આ એનું ક્ષેત્રફળ બની જશે, બરાબર. તો આવી રીતે આપણે આ ક્ષેત્રફળની આપણે વાત કરીએ છીએ. એક ક્ષેત્રફળ અંતર દર્શાવે છે એ સૂત્ર અહીંયા લખીએ. તો અહીંયા જો લખ્યું છે ચોરસ OACDનું ક્ષેત્રફળ, ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ. તો જેવી રીતે વાત કરી ચોરસનું ક્ષેત્રફળ, V0 લંબાઈ આપણે કોણના પહોળાઈની વાત કરી દીધી, એટલે V0 × T. અહીંયા આપણે આ વેધ V - V0 બ્રેકેટમાં × T અને 1/2 હાફ થઈ જશે. હવે જો સાદું રૂપ આપણે આપીએ તો અહીંયા બરાબર V0T + 1/2 V - V0 × T. પરંતુ આપણે પહેલાં સમીકરણમાં જોયું હતું કે AT બરાબર V - V0 વડે દર્શાવી શકાય. તો આપણે આ V - V0માં ATની કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો આ બીજું સમીકરણ તૈયાર થાય, જે x બરાબર x0 × T + 1/2 AT² વડે દર્શાવાય છે. તો આ અચળ પ્રવેગી ગતિનું બીજું અગત્યનું સમીકરણ બન્યું છે. એટલે આ બે સમીકરણ આપણે અહીંયા જોયા. હવે આપણે ત્રીજા સમીકરણ વિશે ચર્ચા કરીએ. તો ત્રીજા સમીકરણમાં સરેરાશ વેગ બરાબર V12 વડે દર્શાવાય, અથવા તો આવી રીતે બ્રેકેટમાં પણ સરેરાશ વેગને આપણે દર્શાવી શકાય, જે સરેરાશ વેગની કિંમત V + V0/2 વડે દર્શાવી શકાય છે. એટલે કે આ માત્ર અને માત્ર આ સમીકરણનો આપણે ઉપયોગ નિયમિત પ્રવેગી ગતિ એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં જ કરવો, બીજે કોઈ જગ્યાએ કરવો નહીં. તો આ વાત ખાસ યાદ રાખજો. તો આમ સિમ્પલ સરેરાશ વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતરને જો સૂત્ર કરતાં બનાવીએ તો અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય વડે દર્શાવી શકાય. તો આમ x બરાબર સરેરાશ વેગ એટલે કે કિંમત મૂકી V12 × T. હવે V12 હતું એ આપણે ઉપર જોયું, બરાબર. V12ની ઉપરની આપણે કિંમત હતી V + V0/2 અને T જેમ હતા એમના મૂકી દીધા. હવે સમીકરણ નંબર 1ની અંદરથી આપણી જોડે જે સમીકરણ લીધું હતું એ સમીકરણ ઉપરથી આપણે Tને સૂત્ર કરતાં બનાવી દઈએ. જો Tને સૂત્ર કરતાં બનાવી દઈએ એટલે આવી રીતે સૂત્ર હતું AT = V - V0, જ્યાં Tને સૂત્ર કરતાં બનાવ્યો તો એ ભાગાકારમાં નીચે આવી ગયા, તો અહીંયા A આવી ગઈ. બસ, તો આ સિમ્પલ સૂત્ર હતું સમીકરણ નંબર 1 ઉપરથી. T બરાબર V - V0/A. તો આમ Tની કિંમત આપણે અહીંયા મૂકી દીધી V - V0/A. હવે નીચે આ બંનેનો ગુણાકાર થઈ ગયો એટલે નીચે લખી દીધા 2A અને ઉપર V + V0 અને V - V0. હવે તમને સૂત્ર એ ખબર હશે, A² - B² બરાબર A + B × A - B બ્રેકેટમાં. તો આવી રીતે આ સિમ્પલ સૂત્ર બની ગયું. તો આનું જ આપણે સાદું રૂપ આપીએ તો આપણી જોડે જવાબમાં શું બની ગયું? x = V² - V0² 2A. હવે આ જે 2A હતા x સાથે ગુણાકાર કરી દઈએ તો આપણી જોડે 2AX = V - V0² બને છે. આ અચળ પ્રવેગી ગતિનું
ત્રીજું સમીકરણ બને છે. બરાબર છે. તો આ સિમ્પલ સૂત્રો છે જે તમને કદાચ 10મા ધોરણમાં પણ આવ્યા હતા. ધારો કે એક સ્થાન સાથેનું આપણે સૂત્ર લખીએ તો માટે આપણી જોડે v બરાબર v0 પ્લસ એટી, એ તો તમે જોયું જ સમીકરણ નંબર 1 હતું. ખાલી અહીંયા એક્સની કિંમત મૂકી, એક્સ બરાબર x0 પ્લસ એટી v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર. જેવી રીતે હવે અહીંયા એક્સની કિંમતમાં એક્સ માઇનસ 0 આવી ગયું વધારાનું, બસ 2 એ બ્રેકેટમાં એટલે કાઉન્સની અંદર એક્સ માઇનસ x0 કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો આ પહેલો પ્રશ્ન હતો. બરાબર છે. તો આ પ્રશ્ન સુધી આટલે લખો. બરાબર. તો ટોટલ 2 કે 3 માર્ક્સ, 2 માર્ક્સના કે 3 માર્ક્સના પૂછાય તો એ તમે અહીંયા લખી શકો. આ પ્રશ્ન આઈએમપી છે એટલે કે તૈયાર કરવો. તો આ બધા સૂત્રો યાદ રાખવાના, કારણ કે દાખલાની અંદર આપણે આવા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો આવશે. તો ચલો હવે આગળ ચર્ચા કરીએ. ઓકે, તો હવે આપણી જોડે દાખલો છે. બરાબર છે. હવે દાખલો તો હવે અહીંયા શું કીધું છે, ઉદાહરણ નંબર 3.3 કલનશાસ્ત્ર એટલે કે સંકલનનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા. એટલે કે જે હાલ સમીકરણો મેળવ્યા હતા એવા જ સમીકરણો મેળવવામાં છે. વિકલન અને સંકલન, જે વિકલન લાસ્ટ આના આગળના લેક્ચરમાં તમે જોયું. બરાબર. વિકલન એટલે કે છૂટું પાડવું થાય છે. બરાબર. દરેક ભાગને છૂટું પાડવું. આપણે સૂક્ષ્મ તત્કાલીન પ્રવેગ વિશે જોયું. એવી જ રીતે છૂટું પાડવું કહેવામાં આવે છે મેથ્સની ભાષામાં. અને સંકલન એટલે કે ભેગું કરવામાં આવે છે. તો સંકલન અને વિકલનનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આપણે હવે સંકલનનો ઉપયોગ કરીને સંકલનના એક સૂત્રનો ઉપયોગ કરવો છે. એટલા માટે આપણે એક સૂત્ર તરફ આગળ વધીએ. તો આપણી જોડે સૂત્ર શું છે, તો અહીંયા આ જે નિશાની છે, આવી રીતે આ જે નિશાની કરેલી છે, આ નિશાનીને સંકલનની નિશાની કહેવામાં આવે છે. તો અહીંયા સંકલન x⁴n × dx, જો આ સંકલન હોય અને dx લખેલું હોય તો એનું શું થશે, સંકલન કરી શકાય. તો xnનું સંકલન કરીએ તો આપણી જોડે જવાબમાં શું આવે, x⁴ એટલે કે એની ઘાત n+1 અને ભાગાકારમાં n+1 વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ જે સૂત્ર છે, આ સૂત્ર બરાબર છે તમારે તૈયાર પણ કરવાનું છે. દરેક સૂત્રની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. તો ખૂબ જ સરળ છે. તો ચલો એક એક સ્ટેપ તરફ આપણે આગળ વધીએ અને આ સૂત્ર યાદ રાખજો, આપણે જરૂર કેવી રીતે પડે છે. તો સૌથી પહેલાં આપણે પ્રવેગની વાત કરીએ. તો પ્રવેગનું સૂત્ર તમને ખબર જ છે, તત્કાલીન પ્રવેગ dv/dt. તો હવે dvને સૂત્ર કરતાં બનાવી દઈએ તો એ સાથે dt ગુણાઈ જાય એટલે અહીંયા થઈ ગયું dv બરાબર a × t. બરાબર છે. તો અહીંયા આપણી જોડે સરળ સ્વરૂપમાં થઈ ગયું dv બરાબર a × dt. હવે આપણે અહીંયા સંકલન કરવું છે. શું કરવું છે, સંકલન. તો જો સંકલન કરવામાં આવે તો બંને બાજુ અહીંયા નિશાની કરવી પડે. તો બંને બાજુ સંકલનની નિશાની થઈ ગઈ. જ્યારે સમય 0 હતો ત્યારે અહીંયા v હોય એટલે એ બાજુ વેગ થઈ ગયો v0. જે સમયે t હતો એ સમયે એનો વેગ કેટલો હતો, v હતો. તો સંકલનમાં આવી રીતે આ થઈ પ્રારંભિક લિમિટ એટલે કે 0 સમયની લિમિટ v0 વેગ માટેની, અને પ્રારંભિક સમય જ્યારે t અંતિમ સમય આવ્યો એટલે કે અંતિમ લિમિટ માટેનો વેગ v થયો. તો આ ખાસ યાદ રાખવાનું. ફેરથી હું તમને કહું છું. બરાબર. પ્રારંભિક સમય એટલે કે પ્રારંભિકની લિમિટ એટલે કે v0 લિમિટ થઈ, એટલે કે વેગ માટે વેગ થયો. અહીંયા સમય હતો એટલે સમયનું વિકલન. અહીંયા સમયમાં t સાથે અંતિમ સમયની વાત કરી હતી તો આ dtનું વિકલન છે એટલે t લખીશું. અહીંયા વેગનું વિકલન છે એટલે અહીંયા v લખીશું. તો અંતિમ સમય t માટેનો આપણી જોડે લિમિટ કેટલી થઈ છે, v જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો આવી રીતે આપણે અહીંયા વિકલન કર્યું. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ પદનું ખાલી એકલો dv હોય, dx હોય, કોઈ પણ હોય તો એનું સંકલન કરીએ તો અહીંયા x એટલો માત્ર મળે. જો સંકલનમાં એકલો dv હોય તો સંકલનમાં માત્ર v મળે છે. અને અહીંયા પ્રારંભિક અને અહીંયા અંતિમ લિમિટ, એવી જ રીતે અહીંયા પ્રારંભિક અને અહીંયા અંતિમ લિમિટ વડે દર્શાવી શકાય. તો આમ હવે આ જે સમીકરણ હતું એની અંદર એ અચળ હતું એટલે એ અચળ પદને બહાર લઈ લીધું અને સંકલનને અંદર લઈ લીધું. તો સંકલન 0 થી t થઈ ગયું × dt થઈ ગયું. t અચળ છે.
તો એવી જ રીતે અહીંયા જે પદ લખી દીધું મેં તમને હાલ જ કરીને બતાવ્યું કે એકલો સંકલનમાં ડીવી હોય તો એનું સંકલન માત્ર વી વડે દર્શાવવામાં આવે છે. જો આ સંકલનનું સૂત્ર અહીંયા કન્વર્ટ થઈ ગયું માત્ર વીમાં. ઉપરની જે સંકલનની લિમિટ હતી ઉપર લખવાની, વી નીચેની સંકલનની લિમિટ હતી નીચે લખવાની. એ અચળ પદ એવી જ રીતે અહીંયા ડીટી હતું તો ડીટીનું એકલું ટી થઈ ગયું. અહીંયા આપણી જોડે અંતિમ લિમિટ હતી અને નીચે પ્રારંભિક લિમિટ હતી. હવે એની કિંમતો આપણે મૂકવાની છે વીમાં. તો વીની પહેલી કિંમત મૂકી એટલે પ્રારંભિક હંમેશા વચ્ચે માઇનસ આવશે, આ યાદ રાખવાનું. એટલે કે પહેલાં અહીંયા જે અંતિમ લિમિટ એ પહેલાં મૂકીએ છીએ, પછી માઇનસ, પછી પ્રારંભિક જે લિમિટ હોય છે એ મૂકવામાં આવે છે. તો આ પણ આપણે શું યાદ રાખવાનું છે કે આનું જો આપણે વિકલન કરીએ અને છૂટું પાડીએ પરત તો આ પ્રારંભિક અને માઇનસમાં આ અંતિમ લિમિટ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે વચ્ચે હંમેશા માઇનસ આવશે, એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આમ આનું આપણે સાદું રૂપ આપ્યું હતું વી માઇનસ વી ઝીરો, એવી રીતે ટીનું આપીએ તો ટી માઇનસ ઝીરો થાય છે. તો આનું સાદું રૂપ વી માઇનસ વી ઝીરો એ સાથે ટીનો ગુણાકાર એટલે થઈ ગયો એ ટી. એવી જ રીતે આ વી ઝીરો માઇનસ હતા, માઇનસના આ સાઈડ લઈ લઈએ એટલે શું થઈ જાય પ્લસ. તો વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ ટી વડે દર્શાવી શકાય. તો આ શું થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર. તો આ સમીકરણ નંબર આપણે અચળ પ્રવેગી ગતિનું મળી ગયું. હવે આપણે બીજા સમીકરણ તરફ વધીએ. હવે વેગ બરાબર શું છે તો તાક્ષણિક વેગનું સૂત્ર શું હતું dx અપોન dt. બરાબર છે. દરેક સૂત્રો યાદ રાખવાના, સૂત્ર ઉપરથી જ તમને આવડશે. તો આવી જ રીતે dxને સૂત્ર કરતાં બનાવી દીધા તો શું થશે v સાથે dt ગુણાઈ જાય તો મારી જોડે શું બન્યું dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dt. તો હવે બંને બાજુ સંકલન કરતાં સંકલનનું સૂત્ર યાદ રાખવાનું. બરાબર. x રેઝ ટુ n ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ x પરની ઘાત n+1 અને છેદમાં n+1. અને એકલું સંકલનમાં ડીવી હોય તો એકલું વી. આ યાદ રાખવાનું છે, 5 વાર લખીને તૈયાર કરવું. તો હવે અહીંયા એક્સનું સંકલન એક્સ એટલે ટી બરાબર 0 સમયે એનું સ્થાન કેટલું હતું x0, ટી સમયે એનું સ્થાન કેટલું હતું x એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. અહીંયા વેગ સાથેની વાત હતી એટલે કે વેગ માટે. હવે આગળ વધીએ. તો હવે આપણે dx હતા એને એમને જ છે. અહીંયા આપણે વેગની કિંમત હતી એ વેગની કિંમત સમીકરણ નંબર 1 ઉપરથી મૂકી એટલે કે v બરાબર v0 પ્લસ એટી વડે દર્શાવી છે. v0 પ્લસ એટી ઇન્ટુ dt. ઓકે. આ સાઈડનું વિકલન કરી દીધું x બ્રેકેટમાં x0 અપોન બરાબર x0 અહીંયા લખેલું છે અને ઉપરની જે લિમિટ હતી એ x વડે દર્શાવી છે. બાજુમાં જોઈએ તો t0 થી t લીધું છે અહીંયા v. હવે v0નો ગુણાકાર હતો એ dt સાથે, એટીનો ગુણાકાર હતો એ dt સાથે, એટલે આ થઈ ગયું v0 ઇન્ટુ dt. એ ટી પહેલાં લખવાનું હતું પછી dt લખી શકાય. બરાબર. તો એ રીતે પણ લખી શકાય. હવે આ બંનેના પદનું સંકલન હતું એટલે બંનેનું સંકલન આપણે અલગ કરી દઈએ. તો આનો એકવાર સંકલનનો ભાગ અલગ કરી દીધો, પછી આનો સંકલનનો એક ભાગ અલગ કરી દીધો. તો જો એકવાર આ સાઈડ સંકલન લઈ લીધું અને આ સાઈડ બીજી બાજુ આ સાઈડ સંકલન લઈ લીધું છે. એટલે બંને બાજુ સંકલનને છૂટું પાડેલું છે. હવે વારાફરતી એક પછી એકનું આપણે સંકલન જોતા જઈએ. તો સૌથી પહેલાં v0 અચળ હતો તો એ બહાર લઈ લઈએ તો એટલે શું થઈ ગયું ડીટીનું સંકલન 0 થી t. એ પણ પ્લસ પછી એ અચળ હતો એ પણ બહાર લઈ લીધો અને અહીંયા સંકલન 0 થી t સુધીનું લઈ લઈએ. તો સિમ્પલ આ સાઈડ તો સંકલન થઈ ગયું x માઇનસ x0 મળી ગયું. એટલે અહીંયા દરેકના પદમાં એવું જ હશે x માઇનસ x0. હવે ડીટીનું ખબર છે કે ટી થઈ જાય, આગળ વાત કરીએ એવી રીતે ટી ઉપર રહેશે, નીચેની લિમિટમાં 0 આવશે એ એની જગ્યાએ. હવે અહીંયા જે સંકલન થયું આની ઉપર એક ઘાત છે. ટી ઉપર કેટલી ઘાત છે? એક ઘાત છે ઇન્ટુ ડીટી અને એનું સંકલન. સૂત્ર શું હતું તો ટી ઉપર n+1. n બરાબર કેટલા છે 1 એટલે 1 ને 1 કેટલા થાય 2 અને એ જ પદ ક્યાં આવે ભાગાકારમાં.
તો એવી જ રીતે એકનું સંકલન કર્યું એટલે 1 + 1 એટલે કેટલા થયા 2, એટલા માટે 2 મૂક્યા અને ભાગાકારમાં કેટલા આવી ગયા 2, એટલે કે સંકલન આનું આપણે કરીએ છીએ, બરાબર છે, 0 થી t સુધીનું t1 dtનું. તો મારી જોડે જવાબ આવે t0 છેદમાં 2 અને આપણે એના લિમિટમાં લઈએ તો t અને નીચેની અંતિમ લિમિટ આવશે આપણી જોડે 0. તો આવી રીતે આ પદને આપણે દર્શાવી શકીએ. ઓકે, હજુ આ પદને આપણે સાદું રૂપ આપી દઈએ તો આ કિંમત મૂકી દીધી ટીની, તો ટી થઈ જશે v0 × t. હવે આ બંને કિંમત આવશે, ટીમાં પહેલાં કિંમત મૂકવાની ટીની, પછી ટીમાં પાછી કિંમત મૂકવાની 0ની. તો સૌથી પહેલાં ટીની કિંમત મૂકીએ તો t²/2 થશે. 0ની કિંમત મૂકીએ તો 0નો ભાગાકાર મૂકો તો પણ 0 થાય, એટલા માટે આપણે અહીંયા 0 દર્શાવેલું છે. ઓકે, હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો અહીંયા જે હતું એ તો ખબર જ છે, x - x0. તો x - x0 બરાબર v0 × t + 1/2 at² વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. શું થશે? x - x0 = v0t + 1/2 at² વડે દર્શાવવામાં આવે છે. તો આપણી જોડે આ અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મેળવી લીધું છે. ઓકે, તો હવે આગળના સમીકરણ વિશે વાત કરીએ તો પ્રવેગ તરફ આગળ વધીએ. તો પ્રવેગનું સૂત્ર શું છે? તો a = dv/dt. હવે એક કામ કરીએ તો આ પદમાં ઉપર નીચે dx વડે ભાગતા અને ગુણતા કરીએ તો dv/dx એટલે કે એકવાર dxને અહીંયા લઈ લીધા અને dtને આ સાઈડ લઈ લીધા અને dt અહીંયા આવી ગયા એટલે dx/dt. હવે તમને ખબર છે કે dx/dt બરાબર તો વેગ થાય, તો વેગની કિંમત મૂકી દીધી. તો પ્રવેગનું સૂત્ર શું બની ગયું? તો a = v × dv/dx બને છે. હવે સંકલન માટે શું સૂત્ર જોઈએ? તો dx, તો dxનું પદ આ લઈ લઈએ તો એ અહીંયા શું થઈ જાય? a dx અથવા તો dx × a v × dv બને છે. તો આપણી જોડે સમીકરણ શું થઈ ગયું? v × dv = a × dx. હવે આ સમીકરણ જે બન્યું એ સમીકરણમાં બંને બાજુ સંકલન કરતા. તો ચલો આપણે બંને બાજુ સંકલન મૂકી દઈએ કિંમત. તો બંને બાજુ આપણે સંકલનની કિંમત મૂકીએ તો આ v હતું એનું સંકલન લઈ લીધું, xનું હતું આ સાઈડ xનું, જ્યારે x0 હતું ત્યારે એનો વેગ v0 હતો અને જ્યારે x હતો ત્યારે વેગ એનો v હતો. એટલે સંકલનમાં આપણે લઈ લઈએ તો v × dv = સંકલન a × dx. હવે આનું સમીકરણ તમને ખબર છે, v ઉપર 1 હતું એટલે શું થઈ જાય? v²/2 એટલે v/v0 આ કિંમત મૂકી દીધી. એવી જ રીતે અહીંયા એ અચળ હતું, અચળ dxનું સંકલન એકલું x થાય, x/a અહીંયા એની લિમિટમાં x અને x0 મૂકી દઈએ. ઓકે, તો ખૂબ જ સરળ હતું. હવે આની અંદર આપણે આ કિંમત હતી જે આવી એ v0/2 બ્રેકેટમાં આપણી જોડે v/v0 અહીંયા a બરાબર = a xનું x અને પ્રારંભિક અને અંતિમ લિમિટની વાત કરીએ x0. હવે એવી રીતે બંનેની કિંમત મૂકીએ. પહેલાં કિંમત મૂકીએ vમાં vની તો v²/2, પછી કિંમત મૂકીએ v0ની એટલે શું થઈ જાય? v0²/2 અહીંયા પહેલાં કિંમત મૂકીએ xની એટલે xની કિંમત થઈ ગઈ x, પછી x0ની કિંમત એટલે -x0. તો સમીકરણ શું બન્યું? v²/2 - v0²/2 a બ્રેકેટમાં x - x0. હવે બંનેના અહીંયા તમે જુઓ બંનેના છેદ સમાન છે એટલે કે એના લસા લઈ લઈએ તો સમાન થઈ જાય. તો મારી જોડે સમીકરણમાં શું થાય? v² - v0²/2 અને આ સાઈડ a બ્રેકેટમાં x - x0. આ 2 હતા અહીંયા લઈ લઈએ તો મારી જોડે સમીકરણ શું થઈ ગયું? v² - v0² = 2a x - x0. v0 અહીંયા માઇનસમાં હતા, આ સાઈડ લઈ લઈએ તો પ્લસ થઈ જાય તો v² = v0 + 2a બ્રેકેટમાં x - x0. તો આવી રીતે આપણે સંકલનનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 બરાબર એટલે કે 3 સમીકરણો મેળવી શકીએ છીએ. તો આ બંને પ્રશ્નો IMP હોવાથી 3 વાર લખીને તૈયાર કરવા.